ભલાઓ આપણા જીવનમાં જે કંઈ આપણી પાસે નથી તેની ઉપર જ શૈતાન અને શૈતાનના લોકો હુમલો કરે છે. મેં જણાવ્યું હતું, જો તમારા જીવનમાં જે કંઈ બાબત તમારી પાસે નથી તે જ વિષયમાં તમારા સંબંધીઓ તમને વારંવાર પૂછે છે. ઉદાહરણ તરીકે, લગ્ન થઈ ગયા, 7 વર્ષ થઈ ગયા, કોઈ કારણને લીધે બાળક નથી, ત્યારે આ સંબંધીઓ જે છે ને સગા બનવાની જગ્યાએ રાક્ષસ બની જાય છે. તે બહેન જોવા મળે એટલે બસ, કેમ બેટી હજી બાળક નથી થયું? એ તો પહેલેથી દુઃખી છે, પહેલાથી જ વ્યાકુળ છે. ક્યાંક જોવા મળે એટલે બસ, શું બેટી કઈ વિશેષ વાત છે? શું કઈ ખુશખબરીની વાત છે? તે જ વિષયમાં વાત કરે છે. પતિ દુષ્ટ છે સમજો, પતિ પાપી વ્યક્તિ છે સમજો, પતિ દારૂ પીનાર છે સમજો. આ બહેન જો કોઈ લગ્નમાં અથવા શુભ કાર્યમાં ગયા સમજો, બધા સંબંધીઓ આવીને, પતિમાં શું કોઈ સુધારો આવ્યો છે બેન? શું તેમનામાં બદલાણ આવ્યું છે? બિચારી બહેન પહેલેથી જ એટલી દુઃખી છે. પતિ દારૂ પીનાર છે, ભટકનારા છે. આ બાઈ પહેલેથી જ દુઃખી છે. ત્યારે આ લોકોએ આવીને આ બહેન સાથે કેવી રીતે વાત કરવી જોઈએ? બહેન હિંમત રાખજો, ચોક્કસ પરમેશ્વર જવાબ આપશે. તમે જરૂરથી પ્રાર્થનામાં રહેજો, પ્રભુ સારું કરશે. ઘણાના પતિ ઉપરથી સારા દેખાતા હોય તો પણ દરેક ઘરમાં આવી જ સ્થિતિ હોય છે. માનો છો કે નહીં પતિઓ? માનો છો? જો બહેનોને પૂછે તો મારા પતિ તો ખૂબ જ સારા વ્યક્તિ છે એમ કહેનારા હાથ બતાવશો એમ પૂછવાથી શું હાથ બતાવશો? મુશ્કેલ લાગશે. એ જ પ્રમાણે તમારી પત્ની ખૂબ જ સારી છે એમ કહેવાથી હાથ બતાવશો? ખૂબ જ મુશ્કેલ લાગશે. તો કયા પતિ ઉત્તમ છે એમ કહી શકાય, કઈ પત્ની ઉત્તમ છે એમ કહી શકાય એવા પતિ અથવા પત્ની બાઇબલમાં લખ્યું છે. ભલી પત્ની કોને પ્રાપ્ત થઈ શકે? અર્થાત હું શું કહેવા માંગુ છું કે આ સંસારની અંદર કોઈ ઉત્તમ પતિ કે પત્ની એવું નથી હોતું, પરંતુ કેટલાક નકામા લોકો છે. બસ એ લોકો શું બોલે છે? એ નિર્બળતા વિશે બોલે છે. તમે કોઈક લગ્નમાં ગયા અથવા તમે કોઈ શુભ કાર્યમાં ગયા અને ત્યાં આગળ આ લોકો જ્યારે મળે છે તે જ બાબતની અંદર તેઓ ટચ કરે છે, તે દુઃખી વાતને સ્પર્શ કરીને આનંદથી પાછા ઘેર જાય છે. વલવ છે કોઈ આપણામાં આવી કમજોરીવાળી વ્યક્તિ હોય? નથી જોઈતા. તે સારી માનસિકતા નથી. તમારી ભાગીદારી વગર કોઈ સમસ્યા આવી શકે છે? એકવાર વિચાર કરો. જો આ રીતે તમારી ભાગીદારી વગર કોઈ વિકલાંગ હોય, કોઈક ઠીંગણા હોય, શું કરી શકાય જણાવો? કેટલાક લોકો 7 ફૂટ 7.5 ફૂટ ઊંચા હોય છે, તેમને પણ સમસ્યા હોય છે. જે નીચા હોય છે એમને પણ સમસ્યા છે. કેટલાક બિચારા ખૂબ જ જાડા હોય છે તો કેટલાક બિચારા ખૂબ પાતળા હોય છે. કેટલાક લોકો ખૂબ શ્યામ હોય છે તો કેટલાક લોકો ખૂબ જ ગોરા હોય છે. હવે મારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં જે તમારી ઈચ્છા ના હોય તો પણ આવી ગયા છે, એ કમજોરીના વિષયમાં શું કરી શકાય છે? એ જ વિષયમાં ચિંતા કરીશું અને વિચાર કર્યા કરીશું તો દિન પ્રતિદિન એ વિચાર કરવાથી તમે હતાશ અને નિરાશ થઈ જશો. એટલે તમારે શું કરવાનું છે? હું થીંગણો છું તો પણ મારે હાથ પગ છે. તમારામાં શું કોઈ થીંગણા છે? જેમની હાઇટ ઓછી હોય તેમના વિશે કહેવાય છે કે તેમની બોડી સારી હોય છે, તેઓ અલમસ્ત હોય છે. જે વસ્તુ તમારા જીવનની અંદર કમજોરી તરીકે હોય છે, શૈતાન તે જ બાબતને ટાર્ગેટ કરે છે તમને નીચે પાડવા માટે. તેને અવસર આપશો, તેમાંથી તમને બહાર લાવીને બહાર કાઢનાર પરમેશ્વર છે. ફિન્ની ક્રોસ્બી ટાર્ગેટ થયા. તમારા પરમેશ્વર મહાન છે તો તમે અંધ કેમ છો? આટલા સારા વ્યક્તિ અંધ તરીકે શા માટે રહી ગયા? ત્યારે તેમણે શું જવાબ આપ્યો જાણો છો? તમારામાં મારામાં ખૂબ જ અંતર છે. તમારી પાસે આંખો છે, તે આંખોમાં કામુકતા છે. તમે જુઓ છો, તમારા કાર્ય તેના પર નભે છે.
પણ મારે એવું નથી. એટલા માટે આંખોથી થતી અપવિત્રતા શું છે હું જાણતી નથી. તમે એ આંખોથી ઘણું જોયું જે અપવિત્ર હોય. મારી આંખો પવિત્ર છે. જ્યારે મારી આંખો ખુલશે ત્યારે પહેલીવાર મારા પ્રભુ ઈસુને જોવા માટે હું ઈચ્છા રાખું છું. તમારામાં અને મારામાં ખૂબ જ ફરક છે. આ છે સકારાત્મક વિચાર. આ છે પરમેશ્વરને આધાર બનાવીને, નિરાશાને હતાશાને સ્થાન ના આપીને આગળ વધવા માટે જે ઈચ્છુક છે તેમાં જોવા મળતી એક અદ્ભુત આત્મિકતા. કલ્વરી અવાજ સાંભળનારા દરેક વ્યક્તિએ તે અપનાવવાનું છે. જે નથી એના માટે રડશો નહીં. જે અમે પ્રાપ્ત કર્યું નથી, જે અમારી પાસે નથી, તેના માટે નિરાશ ના થશો, પણ જે તમારી પાસે છે તેના ઉપર ધ્યાન આપજો. આંખોથી જોઈ લેવું એ મનની આતુરતાથી ઉત્તમ એ બાબત ગણાય છે. બાઇબલ જણાવે છે, કોણે પ્રાર્થના કરી? એક ભિખારીએ. તેની સ્થિતિ કેવી હતી? બધાના જેવી નોર્મલ નહોતી. તે અંધ હતો, એટલા માટે ખૂબ જ હતાશ અને નિરાશ હતો. જ્યારે તે નિરાશ અને ખૂબ જ વ્યાકુળ હતો એ સમયે મનુષ્યની દયા અને તરસ ઉપર નિર્ભર થઈને જ્યારે જીવતો હતો, તેની સ્થિતિને જે બદલી શકે છે પરમેશ્વર જ્યારે તેની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પ્રાર્થના કરી. તેની આગળથી ઈસુ પસાર થતા હતા ત્યારે બાઇબલમાં એક સરસ વાત છે, પરમેશ્વર જ્યારે નિકટ છે એ જ સમયે તમે તેમને પ્રાર્થના કરો. કેવી રીતે પ્રાર્થના કરી જાણો છો? એક દીનહીન સ્થિતિમાં જ્યારે તે નિરાશ અને વ્યાકુળ હતો ત્યારે પ્રાર્થના કરી, હે દાઉદના સંતાન ઈસુ મારા પર દયા કરો. પ્રાર્થના કરી. ક્યાં પ્રાર્થના કરી? રોડને કિનારે, રસ્તાને કિનારે પ્રાર્થના કરવી શું છે હું સારી રીતે જાણું છું. જ્યારે હું એક સ્ટુડન્ટ હતો, હોસ્ટેલના સર્વ મિત્રો જ્યારે વ્યર્થતાની વાતો કરતા હતા, તેમની વચ્ચે શાંતિથી બેસવું જ્યારે મને મુશ્કેલ લાગતું હતું, જ્યારે એકાંતમાં પ્રાર્થના કરવી બનતું નહોતું, તે જ કોલેજની બહાર એક રસ્તો હતો. ત્યાં એક બસ સ્ટેન્ડ હતું. તે બસ સ્ટેન્ડમાં એક ચબૂતરો હતો. ત્યાં આગળ બેસવા માટે સિમેન્ટનો એક ચબૂતરો હતો. રાત્રે 10-11 વાગે જ્યારે કોઈ બસ ના ચાલતી હોય, રસ્તો સુમસાન હોય, 10:30 વાગે છેલ્લી બસ પણ જતી રહેતી હતી, ત્યારે હું જતો હતો. તે રોડની પાસે જે ચબૂતરો હતો ત્યાં આગળ હું જઈને ઘૂંટણો નમાવતો હતો અને પ્રાર્થના કરતો હતો. વાલા ભાઈઓ તથા બહેનો, પરમેશ્વર સાથે વાત કરવાનું તમારે મન હોવું જોઈએ. રસ્તાને કિનારે પણ ઘૂંટણો નમાવીને પ્રાર્થના કરી શકો છો. આજે તમારી સમસ્યા મારી પાસે સારો કમરો નથી એમ નથી, પણ સમસ્યા એ છે કે તમારી પાસે એક સારું મન ના હોય તે સમસ્યા છે. કોણે પ્રાર્થના કરી? એક નિરાશ અને વ્યાકુળ ભિખારીએ. ક્યારે પ્રાર્થના કરી? લોકોની દયા અને તરસ ઉપર નિર્ભર થઈને જીવતો હતો. શું આવું જ છે મારું જીવન? એમ વિચાર કરીને જ્યારે નિરાશ હતાશ હતો, શું મારા સારા દિવસો નહીં આવે? આવા વિચારો તેને વિચલિત કરતા હતા. ત્યારે પ્રાર્થના કરી. ક્યાં આગળ પ્રાર્થના કરી? રસ્તાને કિનારે પ્રાર્થના કરી. કોને પ્રાર્થના કરી? કે જે તેમને ઉત્તર આપી શકે છે. હા, તે પ્રભુને પ્રાર્થના કરી. તમને એક વાત જણાવું, આજે 10 લોકોમાંથી લગભગ 9 લોકો જે ઉત્તર નથી આપી શકતા તેમને પ્રાર્થના કરતા હોય છે. વલાઓ, આ એક સત્ય હકીકત છે. પોતાના સર્જનહારને ભૂલી જઈને જે સામાન્ય લોકો છે તેમને જરૂરિયાત જણાવે છે. કેટલી દુઃખની વાત છે. પરમેશ્વરને ધન્યવાદ હો, આપણે સૃષ્ટિને પ્રાર્થના નથી કરતા, પરંતુ સૃષ્ટિની રચના કરનાર સૃષ્ટિકર્તાને પ્રાર્થના કરીએ છીએ. તે એક મહાન ધન્યતા, એક મહાન સૌભાગ્ય છે. વાલા ભાઈઓ તથા બહેનો, તેની પાસે આર્થિક રીતે કશું પણ નહોતું, પરંતુ આત્મિક રીતે સાજાપણું આપનાર પ્રભુ કોણ છે તે ઓળખી શક્યા. તેની સમસ્યાનો ઉત્તર તેને ક્યાંથી મળશે તે જાણી શક્યો. પ્રાર્થના કરી, ઉત્તર મળી ગયો. શું? હે દાઉદના સંતાન, મારા પર દયા કર.
પ્રાર્થના કરી શું જવાબ મળી ગયો? ના મળ્યો. વધારે જોરથી બૂમ પાડવા લાગ્યો, હે દાઉદના સંતાન, મારા પર દયા કર. બૂમ પાડી ઉત્તર મળ્યો. આજે આપણી મધ્ય એવું કોઈ છે? હું પ્રાર્થના કરું છું પરંતુ ઉત્તર મળતો નથી. શું છોડી દઈએ? પ્રભુને પ્રાર્થના કરું છું, ઉત્તર નથી મળતો, તો શું કરીશું? શું છોડી દઈએ? એટલા માટે બાઇબલ જણાવે છે કે હંમેશા પ્રાર્થના કરો, દ્રઢતાની સાથે પ્રાર્થના કરો, નિરંતર પ્રાર્થના કરો, આશા સાથે પ્રાર્થના કરો, વિશ્વાસની સાથે પ્રાર્થના કર. એમ જ કર્યું તેણે. આસપાસના લોકો, હે ઊભો ના પાડ, તું એક ભિખારી છે, તને કોઈ પ્રાર્થનાનો જવાબ આપે, ઈસુ તને ઉત્તર આપતા હોય, તેને નિરાશ કરતા હતા. આપણી ચારે તરફના લોકો નિરાશ કરશે. અરે ભાઈ, તને ક્યાંથી નોકરી મળે? તને ક્યાંથી જોબ મળે? તને ક્યાં પ્રમોશન મળે? તને ક્યાં સંતાન થાય? ક્યારે તમારું લગ્ન થાય? ક્યારે તમે પાસ થશો? એમ કહીને નિરાશ કરે છે. જ્યારે તમે પ્રાર્થના કરો છો, પરમેશ્વરના મંદિરમાં લગાતાર જાઓ છો અને પ્રાર્થના કરો છો, કે છે શું ફાયદો? રવિવાર આવતા જ વજનાશો છો, પણ શું મળ્યું? પરમેશ્વર તારા જેવાને શું ઉત્તર આપે? આપવાનો હોત તો ક્યારનો આપી દીધો હોત. ભાઈ, બિનજરૂરી કોશિશ પ્રયત્ન ના કરીશ, એમ કહીને નિરાશ કરે છે. આ રીતે નિરાશ કરનારામાં આત્મિક લોકો પણ હોઈ શકે. કેટલી વિચિત્ર વાત છે. આત્મિક હોય તો પણ તમને નિરાશ કરી શકે છે. આસપાસના લોકો તમને નિરાશ કરી શકે છે. તે દિવસે જ્યારે તે અંધ બૂમ પાડતો હતો, આસપાસના લોકો તે પુકારનાર વ્યક્તિની સામે જોઈને, એ ચૂપ રહે, મોં બંધ રાખ, પ્રભુ ઈસુ તો ખૂબ જ બિઝી છે, તારા જેવા પર ધ્યાન આપી શકે એમ નથી. આ રીતે જ્યારે વ્યવહાર કરતા હતા, પણ તેણે ધ્યાન ના આપ્યું. તેણે કોઈની પરવા ના કરી. ભલાઓ તમારા વિશ્વાસને દબાવનારા હશે, તમારી આત્મિકતાને દબાવનારા તમારી ચારે તરફ હોઈ શકે છે. તમારા મિત્રોમાંથી, તમારા સંબંધીઓમાંથી, તમારા ઘરમાંથી હોઈ શકે છે. પરમેશ્વરની ઉપસ્થિતિમાં ના જવા દેનાર, પ્રાર્થના કરતા તમને રોકી રાખનાર, તમને નિરાશ કરી દેનારા, તમને ધમકાવનારા, તમને રોકનાર હોઈ શકે છે. એવા વ્યક્તિઓ છે. ભલાવ તે દિવસે જ્યારે તેને રોકતા હતા, શું તે થોભી ગયો? કૃપા કરી ધ્યાન આપજો. શૈતાન હંમેશા શું કરતો હોય છે જાણો છો? કે તમારી પ્રગતિ ના થાય, કે તમે પ્રાર્થના ના કરો, કે તમે પ્રભુને વિનંતી ના કરો, કે તમે પ્રભુની ઉપસ્થિતિમાં ના જાઓ. એ કાર્યને માટે તે ઘણા બધા પ્રયત્નો કરે છે. ભલાઓ આ ભિખારી ઉત્તર આપી શકનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે પ્રાર્થના કરતો હતો, તરત જ એ મોં બંધ કર, કેમ બૂમ પાડે છે? તેને ધમકાવ્યો. વાંચું છું 47મી કલમ. તેણે એ સાંભળ્યું કે તે ઈસુ નાઝારી છે. વધતી બૂમ પાડીને કહેવા લાગ્યો, હે દાઉદના સંતાન, ઈસુ મારા પર દયા કર. તે તો પુકારીને કહેતો રહ્યો. એકવાર બોલ્યો નહીં, એક જ વાર પ્રાર્થના કરી? ના વાલો, પ્રાર્થના કરતો જ રહ્યો, પુકારતો જ રહ્યો, દાઉદના સંતાન, દાઉદના સંતાન, હે ઈસુ મારા પર દયા કરો, મારા પર દયા કરો, બોલતો જ રહ્યો. પછી શું થયું? ઘણા લોકોએ તેને ધમકાવ્યો કે તે ચૂપ રહે, પરંતુ તે તો પણ અધિક વધારે પુકાર કરવા લાગ્યો. પુકાર્યું લખ્યું છે કે પુકારવા લાગ્યો. તે જ આપણે શીખવાનું છે. કોઈ વિષયને માટે જો આપણે પ્રભુની પાસે આવીને પ્રાર્થના કરીએ છીએ, ઉત્તર નથી મળતો, તો તરત શેતાન આવીને કહે છે, તું આટલી પ્રાર્થના કરે છે પણ ઉત્તર મળે છે શું તને? નથી મળતો ને? તું શા માટે પ્રાર્થના કરે છે? તેને સતાવે છે, નિરાશ કરી દે છે, પ્રાર્થના ના કરે એમ બનાવે છે. પ્રાર્થના કરવાથી ઉત્તર નથી મળતો ને, તો શા માટે કરવી? એમ કહીને આપણા વિશ્વાસને દબાવવાનો પ્રયાસ કરે છે. તમે પરમેશ્વરને ભેટ આપો છો, દશાંશ આપો છો, આર્થિક રીતે હાલત બદલાઈ જશે વિચારો છો, કોઈ બદલાણ આવતું નથી, કોઈ સુધારો નથી આવતો, લાભ મળતો નથી, પગારમાં કોઈ વધારો થતો નથી, તો પણ તમે દશાંશ આપો છો, તો પણ તમે ભેટ આપો છો, તો પણ તમારી માનતાને પ્રભુની આગળ પૂરી કરો છો. શૈતાન આવીને કહે છે, કદાચ તું પાગલ છે, તું આટલું બધું આપે છે, આટલું બધું અર્પણ કરે છે, પરંતુ તને થોડું પણ કોઈ લાભ થતો નથી.
શા માટે આપો છો? એ જ પૈસાને જો બાળકોને માટે ખર્ચશો, પરિવારને માટે ખર્ચશો, અભ્યાસને માટે ખર્ચશો તો પરિવારમાં લાભ થશે. શા માટે આ રીતે ખર્ચો કરો છો? શૈતાન આવીને આ રીતે હતાશ કરશે, નિરાશ કરશે. પરંતુ આ અંધ વિશે બાઇબલની અંદર શા માટે લખાવ્યું હશે? કારણ જાણું છું. લોકોએ તેને ખૂબ જ ધમકાવ્યો, તેને કહ્યું કે તું ચૂપ રહે. પરંતુ તે વધારે જોરથી શું કર્યું? જેટલું લોકો તેને ચૂપ કરાવતા હતા તે વધારે જોરથી, હે ઈસુ દાઉદના સંતાન, મારા પર દયા કર. આ રીતે પ્રાર્થના કરવાથી ચાલતા જતા પ્રભુ ઈસુ રોકાઈ ગયા. પાછું ફરીને કહ્યું, તેને મારી પાસે લાવો. જાણે પ્રભુ ઈસુ તેના પર ધ્યાન નથી આપતા એમ લાગતું હશે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાન તે જે પુકારતો હતો તે તરફ જ હતા. બાકીના સર્વને લાગતું હશે કે પ્રભુ ઈસુ ધ્યાન નથી આપતા, તેઓ સાંભળતા નથી. પરંતુ આ તો પાગલની જેમ બસ બૂમો પાડ્યા કરે છે. શા માટે આ રીતે પાગલની જેમ બૂમો પાડે છે? પ્રભુ તેને કોઈ ધ્યાન આપતા નથી. આ રીતે લોકો વિચારતા હશે. વહાલા ભાઈઓ અને બહેનો, જ્યારે તમને ઉત્તર નથી મળતો, તમારી આસપાસના લોકો વિચાર કરે છે પ્રભુ ઈસુ તમારા પર ધ્યાન નથી આપતા, એટલા માટે તમે નિરાશ થાવ છો. પરંતુ એક વાત્ય સત્ય છે, એ મારા પ્રભુ તમારા પર ધ્યાન આપે છે, તેમાં કોઈ સંદેહ નથી. મારા પ્રભુ તમારી પ્રાર્થના પર ધ્યાન આપે છે, તેમાં કોઈ શંકા નથી. જો પ્રાર્થના સાંભળે છે તો પ્રભુએ મને ઉત્તર આપવો જોઈએ. આ ઉત્તર આપવો જોઈએ તો કેમ નથી આપતા? કમી તેમનામાં નથી તો પછી તમારામાં જ છે. આ રીતે આમ તેમ ફરીને તીર તો મારી તરફ આવ્યો. મારામાં શું કમી છે? તમારામાં જ કમી છે. શું હું તમને તે જણાવું? તેને બોલાવો, પ્રભુએ કહ્યું. આ રીતે કહેવાથી તેણે શું કર્યું જાણો છો? જુઓ, અદ્ભુત પાઠ આપણે શીખી શકીએ. તે તો પોતાનું વિચારનું છોડીને શું ફેંકી દીધું? જ્યારે આપણે ભિખારીઓને જોઈએ છે તેમની પર શું હોય છે? તેમનો કામડો. કોઈને ચાદર હોય છે, અથવા કોઈને ગંદો એવો કોથળો હોય છે. તેનાથી આપણને ખબર પડે છે કે આ તો ભિખારી છે. જ્યારે ઈસુ બોલાવે છે, જેવું તેણે સાંભળ્યું તેણે શું કર્યું જાણો છો? તેના પાછલા જીવનને સંબંધિત તેને જે કામડો ઓળ્યો હતો તેને તેણે ફેંકી દીધો. હવે મારા જીવનની અંદર જૂની બાબતોને માટે સ્થાન નથી, કેમ કે ઈસુ મને બોલાવી રહ્યા છે. તેના જૂના જીવનને સંબંધિત તેના જૂના કપડાને તેણે ફેંકી દીધા. તે કંબલને ફેંકી દેવાનું કારણ શું છે? કે હવે હું મારા જૂના જીવનની અંદર રહેવા નથી માંગતો. હવે મારે ભિખારી તરીકે, દુર્ભાગ્ય વ્યક્તિ તરીકે રહેવાની કોઈ પણ આવશ્યકતા બિલકુલ નથી, કેમ કે હવે મારા પર પ્રભુ ઈસુની નજર આવી છે. જ્યારે તેણે તેના જૂના જીવનને સંબંધિત ગંદા કપડાને ફેંકી દીધું, ત્યારે તેનું જીવન એક નવી સૃષ્ટિ બની ગયું. વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં આપણે ઉત્તર શા માટે નથી પામી શકતા? કહીએ તો પ્રાર્થના કરીએ છીએ, પરમેશ્વરને માંગીએ છીએ, ઉપવાસ પણ રાખીએ છીએ, પરંતુ જૂની બાબતોને જેને ફેંકવી જોઈએ, શું આપણે તેને ફેંકીએ છીએ? જૂના જીવનથી અને ગંદા જીવનને જે કંઈ સંબંધિત છે, પાપમય વિચારો, પાપમય કાર્યો, પાપમય ભૂલો, પાપમય કલ્પનાઓ, પાપમય દ્રષ્ટિ, પાપમય કમાણી, પાપમય કાર્યો, પાપમય બંધન, પાપમય મિત્રતાઓ, શું આપણે ફેંકી દીધા છે? શું દૂર કર્યા છે? નથી દૂર કર્યા. એ તો આપણે રહેવા દઈએ છીએ. તેને આપણામાં જીવતા રહેવા દઈએ છીએ. આપણે રાખી લીધું છે, આપણામાં રહેવા દઈએ છીએ, એટલે જવાબ નથી મળતો. વહાલાઓ, તે ઈસુ મને જવાબ આપવા જઈ રહ્યા છે. જ્યારે જાણી લીધું મારા જૂના જીવનને હવે રહેવાની અનુમતિ નથી, ઉપરના લુગડાને ફેંકી દીધા, તરત જ ઉઠીને પ્રભુ ઈસુની પાસે દોડીને આવ્યો. તેના પર પ્રભુ ઈસુએ તેને કહ્યું કે તું શું ચાહે છે કે હું તારે સારું કરું? ત્યારે અંધ વ્યક્તિએ કહ્યું, હે રાબી, એ કે હું દેખતો થાઉં. ઈસુએ તેને કહ્યું કે ચાલ્યું જા, તારા વિશ્વાસે તને સાજો કરી દીધો છે. અને તે તો
તરત જ દેખવા લાગ્યો અને માર્ગમાં તેના પાછળ ચાલવા લાગ્યો. કેટલું સરસ વહાલાઓ આપણે જોઈએ છે, જ્યારે તેણે પોતાના જૂના જીવનને સંબંધિત એ કામડાને જ્યારે તેણે ફેંકી દીધો, પ્રભુ ઈસુની પાસે ગંદુ જીવન ના જોઈએ. મારે હવે અંધ કે ભિખારી તરીકે રહેવું નથી. હું તો પ્રભુ ઈસુની પાસે જાઉં છું, એક નવા વ્યક્તિ તરીકે જીવન જીવવા માંગુ છું. એવો વિશ્વાસ જ્યારે તેણે પ્રગટ કર્યો, જ્યારે તેણે જૂના જીવનને સંબંધિત વસ્તુઓ ફેંકી દીધી, ત્યારથી નવું જીવન શરૂ થયું. પ્રભુએ તેને કહ્યું કે તારા વિશ્વાસે તને સાજો કર્યો છે. તે તો તરત જ દેખવા લાગ્યો. ત્યાર પછી સિનેમા જોવા ગયો. શું એવું બાઇબલમાં છે? દ્રષ્ટિ પ્રાપ્ત કરતા તેણે શું કર્યું? સિનેમા જોવા ગયો. બચપનથી વિચારે છે, મને જો દ્રષ્ટિ મળે તો હું સિનેમા જોઈ શકું. તે દ્રષ્ટિ પ્રાપ્ત કરતા જ તરત કોની પાછળ ગયો? ઈસુની પાછળ ગયો. આશીષ પ્રાપ્ત કરતા તરત, ઉત્તર મળતા તે તરત તે ઈસુથી દૂર ના ગયો વાલાઓ, પણ ઈસુની વધારે નજદીક આવ્યો. પ્રભુ ઈસુની પાછળ ચાલનાર વ્યક્તિ બન્યો. જૂના જીવનને છોડ્યા વગર પ્રભુ ઈસુ પાસેથી ઉત્તર નહીં મળી શકે. પરમેશ્વર તમારી પ્રાર્થના સાંભળે છે, પરંતુ તમારા જીવનમાં જૂના અને ખરાબ જીવનને તમે છોડ્યા વગર, દૂર કર્યા વગર પરમેશ્વરની પાસેથી જવાબ મેળવવાની આશા રાખો છો તો મળવું સંભવ નથી. કોણે પ્રાર્થના કરી? એક અંધ વ્યક્તિએ. ક્યારે પ્રાર્થના કરી? નિસહાય સ્થિતિમાં. ક્યાં પ્રાર્થના કરી? રસ્તા પર, મંદિરમાં નહીં. મારા પરમેશ્વરને તમે કોઈ પણ જગ્યાએથી પ્રાર્થના કરી શકો છો. બસમાં યાત્રા કરતા સમયે પ્રાર્થના કરી શકો છો. ટ્રેનમાં યાત્રા કરતા સમયે પ્રાર્થના કરી શકો છો. પગે ચાલતા પ્રાર્થના કરી શકો છો. કેમ જાણો છો? તે નિરંતર તમારી સાથે રહેનાર એવા અદ્ભુત પરમેશ્વર છે. એવા મહાન પરમેશ્વર જો તમારા પરમેશ્વર છે, તો ભાઈઓ બહેનો, આજે તમારી પ્રાર્થના દ્વારા તેમની નજદીક પહોંચો. જે પાપ તમને તેમની તરફ જતા રોકે છે, તેને તમારાથી દૂર કરી દો. ત્યારે તમારા જીવનમાં ચોક્કસ જે બાબતની આશા રાખો છો તેને જરૂરથી જોઈ શકશો. વિશ્વાસ કરનારા મારી સાથે મળીને પ્રાર્થના કરશો. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર પિતા, તે તો એક ભિખારી હતો, અર્થાત કોઈ પણ વ્યક્તિ તમને પ્રાર્થના કરી શકે છે. પ્રાર્થના કરવા માટે ધનની આવશ્યકતા નથી. પ્રાર્થના કરવા માટે સુંદરતાની આવશ્યકતા નથી. પ્રાર્થના કરવા માટે કોઈ સ્ટેટસની જરૂર નથી. જાતિ સાથે કોઈ સંબંધ નથી. કયા કુળના છે જાણવાની આવશ્યકતા નથી. કોઈ પણ વ્યક્તિ ગમે તેવી સ્થિતિમાં કેમ ના હોય, પ્રાર્થના કરી શકે છે. તેણે રસ્તાને કિનારે જ પ્રાર્થના કરી. અમે જ્યાંથી પણ પ્રાર્થના કરીએ ત્યારે તમે આવીને સાંભળનાર પરમેશ્વર છો પિતા. તમારા જેવા અદ્ભુત પરમેશ્વર આ દુનિયામાં બીજા કોણ છે? આજે અમારા ભાઈઓ અને બહેનો, તેઓ પોતાની દિનહીન સ્થિતિમાં જ્યાંથી પણ પ્રાર્થના કરે, ત્યાં આગળ તમે હાજર થઈને પ્રાર્થના સાંભળો છો. અમને એમ લાગે કે તમે નથી સાંભળતા. શેતાન એવું પરીક્ષણ લાવે તો પણ તમારા કાન એ તો અમારી પ્રાર્થનાઓ તરફ લાગેલા છે. એ સત્ય છે. ક્યારે ઉત્તર મળશે તેનો જવાબ છે અમે જ્યારે પોતાના જૂના જીવનને છોડી દઈએ, દૂર કરીશું ત્યારે મળશે. જૂના જીવનને સંબંધિત જ્યારે ગંદા વસ્ત્રને ફેંકી દઈશું ત્યારે તરત જ તેને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. આ રીતે બાઇબલ કહે છે, અમે અમારા જૂના ગંદા જીવનને સંબંધિત પાપમય ગંદી આદતોને ત્યાગ કરી દઈએ ત્યારે તરત જ અમને જવાબ મળશે. આ સત્યને જાણીને જેઓ પ્રાર્થના કરે છે, દરેક ભાઈ બહેનને માટે તમારો આભાર માનતા, અમારી પાસે જે છે તેમાં આનંદ કરીએ, સંતોષી જીવન જીવી શકીએ તેમ શીખો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છે પિતા. આમેન.
અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.